હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. તો હાલ હું અત્યારે છું જગન્નાથપુરી ઓડિશામાં અને અત્યારે ભગવાન અહીંયા મંદિરમાં નથી. અત્યારે ભગવાન છે આપણા જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રા મૈયા. ત્રણો અહીંયાથી 3 કિલોમીટર દૂર ગુંડીચા શેરીની અંદર છે. અને અત્યારે સવારે મેં મંદિરના દર્શન કરી લીધા છે. અત્યારે બપોરના 3:30 વાગ્યા છે, બટ સવારે અહીંયા મોબાઈલ અલાઉડ નથી એટલે ના ભેગું થયું. પણ અત્યારે જો મારી સાથે ફેમિલી છે. જય જગન્નાથ આંટી, જય જગન્નાથ શિવભાઈ, જય જગન્નાથ. જય જગન્નાથ. તો અત્યારે મને અહીંયાના જે નાના નાના મંદિરો, મોટા મોટા મંદિરો જે છે ત્યાં મને બધે દર્શન કરવા માટે આંટી સ્પેશિયલ મારી સાથે આવે છે. એમના જે બાળકો છે એ બી મારી સાથે આવે છે. દર્શન તો થઈ ગયા છે. હું તમને સ્ટોરી અહીંયાની જે જગન્નાથનું જે મંદિર છે, જગન્નાથ મંદિર, તેની જે આખી વાર્તા છે, કહાની છે, વિગતવાર કહીશ. બટ થોડોક ટાઈમ લાગશે એના માટે સાંભળવા માટે. ત્યાં સુધી હું અહીંયાના જે નાના નાના મંદિર છે ને ત્યાંના દર્શન કરાવું. તો વિડીયો આખો જોવો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને બેલ આઇકન દબાવી દો. તો હાલ હું મંદિરના દક્ષિણ ભાગમાં ઊભો છું. સવારે મસ્ત મંદિરની અંદર દર્શન થયા. મંદિરની અંદર આમ તો ઘણા બધા મંદિર છે, મને તો નામ બી નહીં ફાવે. આંટી મને મંદિરમાં દર્શન કરાવ્યા. ઘણા જ બધા મંદિરો છે, એના બી આપણે વિગતવાર વાત કરીશું કે મંદિરનું આર્કિટેક્ચર કોણે કર્યું છે. મંદિરની અંદર બધી જ વસ્તુ છે, રસોઈ છે અને અન્ય જેટલી બી વસ્તુ છે બધું મેન્યુઅલી બનાવવામાં આવે છે. કોઈ બી વસ્તુને ઇલેક્ટ્રિક ઉપકરણ દ્વારા બનાવવામાં નથી આવતું. તો ભાઈ આ મંદિર મને તો બહુ જ શું કહેવાય ઇન્ટરેસ્ટેડ લાગ્યું છે કે હજુ બી અંદર તમે જશો ને તો તમને એવું લાગશે કે હું 500 વર્ષ પહેલાં આવી ગયો છું. એ ટાઈપનું અંદર આખું જે વાતાવરણ છે શું કેવું શિવ તારું? હા, સાચી વાત છે. આવો તમે બધા બી આવો જગન્નાથપુરી મંદિરની અંદર વિઝિટ કરો અને પછી બધાના એક્સપિરિયન્સ શેર કરજો. તો હાલ હું મંદિરના પ્રાંગણ એરિયામાં છું કે જ્યાં તમે દ્વાર જોઈ રહ્યા છો. એ દ્વાર છે દક્ષિણ દ્વાર. દક્ષિણ દ્વારની બાજુમાં છે બેરી હનુમાનજી, જેનું નામ છે બેરી હનુમાનજી, કે જ્યાં હનુમાનજીને સાંકળ દ્વારા બાંધવામાં આવેલા છે. ત્યારે હનુમાનજીને અહીંયા રાખવામાં આવ્યા હતા ને ત્યારે અહીંયાથી હનુમાનજી ભાગી જતા હતા ભગવાનના દર્શન કરવા માટે. તો પછી અહીંયા છે ને દ્વાર પાસે હનુમાનજીને સાંકળ દ્વારા બાંધી રાખવામાં આવેલા છે. ત્યાંના હું તમને દર્શન કરાવું. આ છે મેઇન ગેટ મંદિરનો, જ્યાંથી દર્શન માટે જવામાં આવે છે. અને આ છે આપણા સૌના હનુમાનજી. જોઈ લો, બધી જ વસ્તુ છે ને અહીંયા મેન્યુઅલી થાય છે. જય જગન્નાથ. જોયું તમે, કોઈ બી મશીનનો ઉપયોગ નથી થતો. હનુમાન દાદાના દર્શન કરાવું. તો અત્યારે હું તમને ફ્રન્ટ સાઈડથી ભગવાનજીનું મંદિર બતાવું છું. જય જગન્નાથ. આ તમે જે જોવો છો ને આ પોર્શન, એ છે વિશ્વનું મોટામાં મોટું રસોડું છે કે જે છે જગન્નાથજીનું. જગન્નાથજીનું રસોડું છે જેની અંદર ભોગ બને છે જગન્નાથજીનો, જેની અંદર બટેકા યુઝ નથી થતા, પછી મરચું યુઝ નથી થતું, લાલ મરચું યુઝ નથી થતું, હળદર યુઝ નથી થતી. ઇન્ડિયાની વસ્તુ છે, ઓરિજિનલ ઇન્ડિયાની આપણી, એ જ બધી વસ્તુ આની અંદર યુઝ થાય છે. રાઈસ છે અને બધું ચૂલા ઉપર છે. તો આની એક મેઇન વાત એવી છે કે ચૂલો જ્યારે સળગે છે એની અંદરથી આગ નીકળે છે તો એની ઉપર એક પોટ મૂકી દે છે. એકની ઉપર પોટ મૂકી દે. 7 પોટ હોય છે. તો ત્યારે સૌથી જે આપણે જેમ કે કંઈ બી મૂકીએ ચૂલા ઉપર તો પહેલાં કયો પોટ નીચેનો થવો જોઈએ ને, આમ એને બફાવો તો નીચેનો જ થવો જોઈએ ને. આની અંદર એવું છે કે સૌથી ઉપરનો પહેલાં બફાય છે અને નીચેનો જે છે ને પોટ એ સૌથી છેલ્લે બફાય છે. તો એની અહીંયાની ખાસિયત છે. અહીંયા તમે આ સુદર્શન ચક્ર જોતા હશો મંદિરની ઉપર જે લાગેલું છે. તો એવું કહેવામાં આવે છે કે તમે કોઈ બી દિશાથી જુઓ એ સુદર્શન ચક્ર તો એ સીધું જ દેખાશે. પણ મંદિરની આજુબાજુથી જોશો ને તમે એવું કહો છો કે આ સીધું તો દેખાતું નથી. પણ એનું એક રીઝન છે કે અહીં 5 કોસ દૂરથી જુઓ એટલે 15 કિલોમીટર દૂરથી તમે જુઓ ગમે તે કોઈ બી દિશાથી તો એ તમને સીધું જ લાગશે એ ચક્ર. हाल अभी हम रिक्शा ढूंढ रहे हैं जाने के लिए. सब जगह 2 गुना भाव कह रहे हैं. तो हाल અત્યારે હું રિક્ષા
અત્યારે અમે નાના નાના જગ્યાએ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો રિક્ષા કૂદી રહ્યા છીએ તો અહીંયા 2 ગણો 3 ગણો ભાવ કહે છે. તો અહીંયા જ્યારે બી દર્શન કરવા આવો ને ત્યારે બાર્ગેનિંગ કરવું ફરજિયાત છે કે 700 રૂપિયા કહેશે 300માં મનાવવાના તમારે, અને માની બી જશે. એટલે થોડુંક જોજો કે ભાઈ અહીંયા છે ને બહુ જ ભાવ કહે છે, તમારે એની સાથે છે ને થોડી વાર સડ કરવી જ પડશે. હાલ પહોંચ્યો છું હું ગંભીરા. હવે અહીંની થોડીક સ્ટોરી જાણીએ. તો જે આ ગંભીરા જગ્યા છે ને ત્યાં ચૈતન્ય મહાપ્રભુ જેણે ઇસ્કોન સમુદાયની શરૂઆત કરેલી હતી. તો તેણે અહીંયા ઘણા ટાઈમ સુધી તપ કરેલું હતું. રિક્ષાવાળા જે ભાઈ છે ને 5-5 મિનિટ એમને બોલાવા આવી જાય છે, એટલે એની થોડુંક આપણે માન તો રાખવું જ પડે, નહીંતર પછી આપણને ફેરવશે નહીં, આપણે બીજા રિક્ષાવાળા ભાઈને ગોતવા પડશે. જો એ બધું ભેગું ના થાય, ચલો બેસી જઈએ રિક્ષામાં અને આગળ વધીએ. અત્યારે હું જે જગ્યાએ છું એ છે સિદ્ધ બકુલ જગ્યા, કે જ્યાં મુસલમાન વ્યક્તિ હતો, એણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો, અને હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ એનું જે કોમ હતી મુસલમાન કોમ, એણે 22 જે બજાર આવે ને 22 બજારની વચ્ચે ઢોર માર મારેલો હતો, છતાં તેણે હિન્દુ ધર્મ છોડ્યો નહોતો. અને તેમણે આ જે તમે વૃક્ષ જોઈ રહ્યા છો ને, જે આ વૃક્ષ છે એ વૃક્ષ 500 વર્ષ તો પહેલાં જૂનું છે. એ વૃક્ષની ઉપર એણે એ વૃક્ષની ઉપર બેસીને છે ને તેમણે દિવસના 3 લાખ જાપ કરેલા છે. એટલા મહાન પુરુષ હતા. તો આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો ને એ આખી જગ્યામાં આ વૃક્ષ જુઓ કે કેવડું ફેલાયેલું છે. નામ છે સિદ્ધ બકુલ વૃક્ષ. હા, જો નીચે જુઓ, બહારથી તમને પૂરેપૂરું ગ્રીન લાગે છે, ગ્રીનરી લાગે છે, પણ અંદર તમે જુઓ આ જગ્યા પૂરેપૂરી સુકાઈ ગયેલી જગ્યા છે. જોયું તમે? બહાર જુઓ, આ આખું વૃક્ષ એક જ વૃક્ષ છે, બકુલ નામનું વૃક્ષ છે, સિદ્ધ બકુલ. અહીંયા કંઈક જો આવા દોરા બાંધેલા છે. જોયું તમે કે થળિયું જે છે ને, થળિયું એ તો આખું સુકાઈ ગયેલું છે, એના મૂળ બી સુકાઈ ગયેલા છે. ઉપરની જે ડાળી છે એ ડાળી લીલી છે. થળિયું સુકાયેલું છે અને ડાળી લીલી છે. વિચાર કરો પ્રભુની માયા કેવડી છે. હાલ પહોંચી ચૂક્યો છું હું ઓમકારેશ્વર મહાદેવ. અહીંયા બી મસ્ત ભગવાન ભોળાનાથનું મંદિર છે નાનું એવું, આપણે દર્શન કરીએ. એ બી અંદર એવું લાગે છે કે કેમેરો અલાઉડ નથી, જોઈ લઈએ, જો હશે તો શૂટ કરશું, નહીં તો હું તમને બહારથી બતાવી દઉં મંદિર કેવું છે. અલાઉડ જ છે. શ્રી ઓમકારેશ્વર. મંદિરની બહારની પેઇન્ટિંગ જો, સામે આપણા ભગવાન ઓમકારેશ્વરનું મંદિર છે, અને અહીંયા પેઇન્ટિંગ જો ફરતી ગોર મંદિરમાં બહુ જ ખૂબસૂરત ડિઝાઇન બનાવેલી છે મંદિરમાં. અને હાલ અત્યારે એક અહીંયા વેડિંગ બી થઈ રહ્યા છે. અહીંયાની રીતિ રિવાજ પ્રમાણે એ બી હું તમને દેખાડું કે અહીંયા લગ્નનો માહોલ કેવો હોય છે. તમે જે અત્યારે જે ચક્ર જોઈ રહ્યા છો ને એ ભગવાન જગન્નાથજીના
હા, નંદી ઘોષનું પૈડું છે. જુઓ તમે કે અહીંયા જ્યારે રથયાત્રા સંપૂર્ણ થાય છે ત્યારબાદ તેમને જે આ રથ હોય ને એની લીલામી કરવામાં આવે, એને જે લાકડી જે એના પાર્ટ હોય ને એ પાર્ટની, તો તેમાંથી ઘણા બધા લોકો અલગ અલગ વસ્તુ ખરીદતા હોય. એ જ રીતે આ જે આપણો આ ભાઈ શિવ છે ને એમની ઘરે બી છે પૈડું છે જગન્નાથજીનું. એના બી દર્શન હું તમને કરાવી દીધી પેડા ને એના ઘરે હું સ્પેશિયલી જવાનો છું આ યાત્રા પૂર્ણ કરું પછી. ખરેખર મંદિર જોરદાર છે. ભગવાનના શાંતિથી દર્શન બી થયા ભોળાનાથના. આગળ જે વસ્તુ જોયું એ મને વધારે ગમી છે, એ જ વસ્તુ તમને બતાવું. ત્યાં વેડિંગ થઈ રહ્યા છે, ભાઈના મેરેજ થઈ રહ્યા છે. તો ભાઈને ખૂબ જ હાર્દિક શુભકામનાઓ કે ભાઈના લગ્ન થયા છે અહીંના રીતિ રિવાજ પ્રમાણે. મંદિરની અંદર લગ્ન થવા એટલે બહુ મોટી વાત કહેવાય. ઘણા બધા હાલ અત્યારે અહીંયા લગ્ન થઈ રહ્યા છે. સામે વરરાજાજી બેઠા છે. એ ઘણા બધા જુવાનોનું સપનું હોય છે મંદિરની અંદર લગ્ન થાય. એમાંથી એક એવું ભાગ્યશાળી જુવાન છે કે એમના લગ્ન, એમના મેરેજ એમની વિધિ પ્રમાણે લગ્ન થઈ રહ્યા છે મંદિરની અંદર. જગન્નાથપુરીમાં જોવા જઈએ ને તો ગરમીનો પારો વધારે હોય છે, પણ હાલ નથી ગરમી. અત્યારે જે વાતાવરણ છે બહુ સારું છે. આ લોકોનું કેવું એવું છે, આંટીનું એ સતત ત્રીજી વાર આવ્યા છે અહીંયા યાત્રામાં અને 20 દિવસ રોકાય છે. 2-3 દિવસ અગાઉ આવી જાય છે અષાઢી બીજ પહેલાં અને 20 દિવસ રોકાય છે. જ્યાં સુધી ભગવાન અંદર મંદિરમાં પાછો પ્રવેશ ના કરે ત્યાં સુધી રોકાય છે. અને એમની પાસે જે નોલેજ છે જગન્નાથ આ જે શહેર છે પુરી એનું એ ઘણું બધું, એટલે મેં વિચાર્યું કે એક આપણે આખો એનો વ્લોગ બનાવીએ અંકલ આંટીનો, કે અહીંનું જે નોલેજ છે ને એ તમને પીરશે કે ખરેખર જગતનો નાથ ભાઈ એમનું મહત્ત્વ જાણવું તો જરૂરી જ છે. બહુ બધી લીલા છે જગન્નાથની, અવશ્ય જાણવી જોઈએ આપણે. હાલ પહોંચ્યો છું હું ગુપ્ત વૃંદાવન, કે જે પુરીની અંદર છે. નાનું એવું વૃંદાવન ગામ એમ સમજી લો તમે. જગ્યા તમે જોવો છો ગુપ્ત વૃંદાવન, તો એ સ્પેશિયલ ભગવાનને આ જે જગ્યા છે ને એ વૃંદાવન જેવી લાગતી હતી. તેથી અહીંયા આ જે જગ્યાનું નામ છે એ ગુપ્ત વૃંદાવન પાડવામાં આવ્યું છે. અને અમુક પાર્ટ બનાવવા દેવામાં આવ્યા છે વૃંદાવનના જે જગ્યા છે, જે મંદિરો છે એમાંથી આ છે નિધિવન. આગળ જોઈએ કયા કયા ભગવાનના મંદિર છે કે કઈ કઈ જગ્યા છે. અહીંયા એક विशालकाय भगवान चैतन्य महाप्रभु की मूर्ति भी है और चैतन्य महाप्रभु की चारों ओर उसके जो शिष्य थे, जो परंपरा चली आ रही है हरे कृष्णा इस्कॉन मंदिर की, वो सब यहाँ पे मूर्तियाँ है. जैसे कि श्री रूपा गोस्वामी. हाँ નરસિંહમાં હા, પેલા આપણે ત્યાં જેમની હોટેલ છે. હા, હું લોકનાથ મહાદેવના મંદિરે છું. એવું માનવામાં આવે છે કે આ મંદિર જગન્નાથપુરીમાં જે મેન મંદિર છે જગન્નાથ પ્રભુજીનું, એના કરતાં પણ વધારે જૂનું મંદિર છે. તો અહીંયા કંઈ જ નહોતું ને ત્યારનું આ મંદિર છે, સતયુગના વાતનું. તો ભાઈ અહીંયા દર્શન કરવા એ બી એક લાવો છે. અંદર મોબાઈલ અલાઉડ છે જ નહીં. અને દર વર્ષે એક જ વાર લોકનાથ મહાદેવના દર્શન થાય છે. જ્યારે શિવરાત્રિ હોય ને, શિવરાત્રિની અગાઉ 2 દિવસ પહેલાં એકાદશી આવે છે. એકાદશીના દિવસે અહીંયા ભગવાન દર્શન આપે છે. અને અંદર જે આપણે પૂજા ચડાવીએ ને, જે બી વિધિ કરીએ આપણે મહાદેવ ઉપર, એ વર્ષમાં એક જ વાર હટાવવામાં આવે છે. એના કારણે અંદર થોડીક સ્મેલ આવે, કારણ કે વર્ષે એક જ વાર મંદિર સાફ થાય છે. વિચાર તો કરો, ત્યાં જે પૂજારી બેઠા છે એને દાગ આપવી પડે કે એટલી પૂજા જે વર્ષ સુધી એ સડી જાય, પૂજા સડી જાય. અને એમ જ છે એ પૂજા, અને ત્યાં એ પૂજારીઓ પૂજા કરે છે મહાદેવની. એટલે એક મોટી વાત છે. અને આવું કંઈક મને બી જાણવા મળ્યું કે મેં એવું માનેલું છે કે વર્ષમાં એક જ વાર આપણે ઉજ્જૈનમાં જે નાગપંચમીનું મંદિર છે 3જા માળે એ ઓપન થાય છે. પછી એક અહીંયા 60 વર્ષે ગોકર્ણા. તો ઘણી બધી
ભારતની અંદર એવી જગ્યાઓ છે, તીર્થધામ છે કે જે વર્ષમાં 50 વર્ષે, 40 વર્ષે, 60 વર્ષે એક જ વાર ઓપન થાય છે અને ભગવાન દર્શન દે છે ત્યાં. અને જેટલા અહીંયા જે મહાદેવનું મંદિર છે ને એ ઘણું ઊંડું છે, એના કારણે વર્ષે એકવાર ઓપન થતું હોય એવું માની શકાય. ગુફાની અંદર છે. ખરેખર જ્યારે તમે પુરી આવો ને તો અહીંયાના જે સાઇટ સીન છે ને એ કરવા જોઈએ, દર્શનનો લાવો લેવો જોઈએ. હર હર મહાદેવ, જય જગન્નાથ. એ હજુ ઘણું બધું ફરવાનું બાકી છે અને આજે રાત્રે મારે જાગવાનું છે, કારણ કે આજે હું જગન્નાથ એવા જગન્નાથના દર્શન કરવાનો છું. જો કે અત્યારે મંદિરમાં નથી ભગવાન અત્યારે ગંડીચામાં છે. ગુંડીચામાં છે ભગવાન અત્યારે, તો ત્યાં મારે દર્શન કરવા જવાનું છે. તો તોતા ગોપીનાથ મંદિરની અંદર અહીંયા ગદાધર નામના પંડિત હતા જે ભગવાનની સેવા કરતા હતા અને સેવામાં વૃદ્ધ થઈ ગયા અને પછી ભગવાનને કારણે વૃદ્ધ થતા ગયા. તેના કારણે તેમની જે પીઠ છે તે થોડીક ઝૂકી ગઈ હતી અને ઝૂક્યા બાદ ભગવાનને ચાંદલો કરવા જતા હતા અને એવું થયું કે ના અંબાણા ભગવાનને. તો ભગવાન તો બધી જ જગ્યાએ જોજો તમે, શ્રી કૃષ્ણ ભગવાન બધી જ જગ્યાએ ઊભા છે, બટ અહીંયા જે મૂર્તિ છે ને એ પથ્થર ઉપર બેસેલી છે, એ મતલબમાં બેઠેલી મૂર્તિ છે. અને એ રીતના ભગવાને ગદાધર જે પંડિતજી હતા એમને આશીર્વાદ આપેલા છે. જગન્નાથપુરી 4 ધામમાંથી એક ધામમાં આવે છે. તો આ જે 4 ધામ છે ને એ શંકરાચાર્ય બનાવેલા મઠ છે. તો અત્યારે હું જે જગ્યાએ પહોંચ્યો છું ને એ શંકરાચાર્યનું મંદિર છે. શું નામ હતું આ મઠનું? ગોવર્ધન મઠ. ત્યાં હું અત્યારે આવેલો છું, ગોવર્ધન મઠ. અંદર ફોન અલાઉડ નથી, હું બહારથી થોડું કેવું તમને અહીંયાનું જે મંદિર છે એના દર્શન કરી દઉં બહારથી. ચલો હું બી અંદર દર્શન કરી લઉં, જો હશે અલાઉડ તો તમને પણ દર્શન કરાવીશ. તો અત્યારે આવી ગયા છે પાછા આપણી મંદિરની જ્યાંથી મેં શરૂઆત કરેલી ત્યાં જ હું આવી ગયો છું. ત્યાં રહેવા માટે મને આ આંટીએ જ પ્રોવાઈડ કરેલું છે, એમના તરફથી છે રહેવા માટેની રૂમ. અને ખરેખર રહેવા માટે બહુ જ સારી જગ્યા છે. હું કાલે તમને દેખાડી છે જગ્યા, કઈ જગ્યાએ હું રોકાણું છું. મારી જે રૂમ છે, હોટેલ છે, ત્યાંથી મંદિર જવો બહુ જ નજીક છે, વધારે નજીક છે મંદિર. ઉઠે એટલે ડાયરેક્ટ જ ભગવાન જગન્નાથના મંદિરના દર્શન થાય છે. અને હાલ હું આ વિડીયો અહીંયા ફિનિશ કરું છું અને આજે જ હું જવાનું છું. તો હાલ અત્યારે અમે જઈએ છીએ જગન્નાથજીના દર્શન કરવા ગુંડીચા. અહીંયાથી 3 કિલોમીટર. અત્યારે હાલ ભગવાન છે એમના માસીના ઘરે, ત્યાં જવાનું છે, ગુંડીચા દેવી ત્યાં જવાનું છે. અને આ જે વિડીયો છે હું અહીંયા ફિનિશ કરું છું. મળીએ જલ્દીથી નવા વ્લોગની અંદર. ત્યાં સુધીમાં હવે તો ગુજરાતીમાં આવ્યો છું, તો ગુજ્જુ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો. હર હર મહાદેવ, જય જગન્નાથ.